સુરતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ડિંડોલી ખાતે મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્ય દેશના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીની મંગલ કામના કરી હતી। સુરતના ડિંડોલી ખાતે ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ડિંડોલી દ્વારા તારીખ 17 થી 20 માર્ચ દરમિયાન આયોજિત ઉમાપુરમ દશાબ્દી મહોત્સવમાં પ્રથમ દિને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા। મુખ્યમંત્રી શ્રી ઉમિયા માતાજીના મંદિરમાં ઉમિયા માના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। મુખ્યમંત્રી શ્રીએ મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્ય દેશના નાગરિકોના સ્વાસ્થ્ય સુખાકારીની મંગલ કામના કરી હતી। શક્તિ ઉપાસનાને ઉજાગર કરતા ઉમિયા માતા મંદિરને 10 વર્ષ પૂર્ણ થયા છે। આ 10મા વાર્ષિક પાટોત્સવને દશાબ્દી મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મુખ્યમંત્રીશ્રીએ મહોત્સવના આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે દશાબ્દી મહોત્સવ એ ઉમાપુરમના ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવ્ય સંકલ્પ કરવાનો ઉત્સવ છે। પાટીદાર સમાજ માન્ય વડાપ્રધાનશ્રીનો જે કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। અને પાટીદાર સમાજ એ હર હંમેશ મહેનત કરતો સમાજ અને મા ઉમિયાની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયાએ અત્યારે આપણને આપી છે। દરેકે દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમનો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજને। કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય। કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે, ખૂબ આગળ છે। એટલે દરેકે દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધા સાથે લઈને ચાલવા વાળો સમાજ છે। એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે। આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને 10-10 વર્ષથી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઊભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજીનું મુખ છે। અને એ દર્શન કરીને અમે આવ્યા છીએ અને અમે માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિ થી આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે।